આ તરફ જસદણ ખાતે પાટીદાર સમાજની સમાજ ચિંતન બેઠક મળી। 3 ઓગસ્ટે પાટીદાર સમાજની ચિંતન બેઠક મળવાની છે। જસદણ વિંછિયા પાટીદાર સમાજના લોકો તેમાં હાજર રહેશે। આટકોટ કન્યા છાત્રાલય ખાતે આ ચિંતન શિબિર મળવાની છે। સમાજની હોસ્ટેલની છાત્રાઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પિયુષ વાજા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પિયુષ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, બિલકુલ જસદણના આટકોટ બીડી છાત્રાલય ખાતે છાત્રાલયની અંદર જે થોડા દિવસ પહેલા જે દુષ્કર્મનો બનાવ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ નોંધાવ્યો હતો, જે ફરિયાદ નોંધાવી છે, ત્યારે જે છાત્રાલય ખાતે જે પાટીદાર સમાજ દ્વારા 3 તારીખના રોજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। હજી પણ જે આરોપીઓ જે છે તે પોલીસથી દૂર છે, તે પ્રમાણે જે આટકોટ ડીબી છાત્રાલય ખાતે 3 તારીખને 2 વાગ્યે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જે આમાં કોણ પાટીદાર નેતાઓ આવશે કે નહીં તે હવે આગળના દિવસોમાં 3 તારીખે જ ખબર પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।